અમારો ટાર્ગેટ ભારતીય જનતા પાર્ટી છે, જેને ખેડૂતો સાથે અન્યાય કર્યો, યુવાનો મહિલાઓ સાથે અન્યાય કર્યો છે. તો અમે ભારતીય જનતા પાર્ટી સામે લડીએ છીએ. તો ભાજપની ઢાલ બનીને જે કોંગ્રેસના નેતા આવે છે, જ્યારે અમારો ઘા આવશે ત્યારે સહન નહીં થાય. મહેરબાની કરીને મૌન રહેજો, એમાં મજા આવશે. નહીતર જેટલો ઊંડો હાથ નાખશો ને એટલો કાદવ નીકળશે. પ્રતાપભાઈ, વિસાવદરની પેટા ચૂંટણી અત્યારે રાજનીતિનું કેન્દ્ર અને દરેક પક્ષ એવી રીતના દોડી રહ્યું છે કે વિસાવદર તો જીતીને રહેવું છે. ભારતીય જનતા પાર્ટીએ ઉમેદવારનું નામ જાહેર કર્યું. આમ આદમી પાર્ટીએ ખૂબ પહેલાથી ઉમેદવારનું નામ જાહેર કરી દીધું હતું. કોંગ્રેસે પણ આજે ઉમેદવારનું નામ જાહેર કરી દીધું અને આજે ફાઇનલી છેલ્લો દિવસ હતો એટલે બધાએ ફોર્મ પણ ભરી દીધા છે. આ જંગમાં અત્યારે જે કહેવાય કે આમને સામનેની જંગ એટલે થઈ ગઈ છે કારણ કે ત્રણેય પક્ષનું મેઇન કેન્દ્ર વિસાવદર છે. ત્રણેય પક્ષે ત્યાંથી જીતવું છે. આમ આદમી પાર્ટી તો ત્યાં તનતોડ મહેનત કરી રહી છે. ભારતીય જનતા પાર્ટીની પણ આજે જ્યારે રેલી હતી, સંમેલન હતું, ત્યારે ત્યાંથી કિરીટ પટેલે જે ભાષણ આપ્યું એમાં ઘણા બધા સવાલો કર્યા, ઘણા બધા નેતાઓ વિશે પણ વાત કરી. સાથે જ કોંગ્રેસે ગઈકાલે વિસાવદરમાં એક સંમેલન યોજ્યું હતું ને સંમેલનમાં બહુ જ બધા નેતાઓ હતા. શક્તિસિંહ ગોહિલથી લઈને બીજા બધા જ નેતા હતા. સંમેલનમાં ગોપાલ ઇટાલિયાથી લઈ અને આમ આદમી પાર્ટી વિશે વાત કરવામાં આવી હતી, જેના જવાબમાં આજે રાજુ કરપડાએ એક વિડીયો બનાવ્યો. રાજુ કરપડા જે સતત ખેડૂતોના પ્રશ્ન માટે લડતા દેખાય છે, એ વિસાવદરની ચૂંટણીમાં એકદમ એક્ટિવ દેખાયા છે. વિસાવદરમાં ખેડૂત મિટિંગથી લઈને બધું જ કરે અને જો ગોપાલ ઇટાલિયા જીતે છે તો પછી આમ આદમી પાર્ટી વિસાવદરમાં શું કરશે બધી જ વાત કરતા પણ દેખાયા હતા. હવે રાજુ કરપડાએ કોંગ્રેસના નેતાઓને આડે હાથ લેતા કહ્યું છે કે તમે બીપીની ગોળીઓ સાથે રાખજો, કારણ કે તમે જેટલી આક્રમકતાથી ભાષણ આપી રહ્યા છો, તમને ખબર છે કે ત્યાં વિસાવદરમાં શું ચાલી રહ્યું છે. તમારે જ્યારે ભારતીય જનતા પાર્ટી સામે ઊભું રહેવાનું હતું ત્યારે તમે ગોપાલ ઇટાલિયા અને આમ આદમી પાર્ટીને ટાર્ગેટ બનાવી રહ્યા છો અને એ બધી જ વાત કરતા એમણે કોંગ્રેસના નેતાઓ પર ઘણા બધા પ્રહાર કર્યા છે, ઘણા બધા સવાલ કર્યા છે. તો રાજુ કરપડાને પહેલા સાંભળીએ. વિસાવદરમાં ત્રણેય પક્ષ એકદમ તૈયાર છે. ચોથો પક્ષ એ શંકરસિંહ વાઘેલાનો પક્ષ છે, એટલે 4 ઉમેદવારો ત્યાં લડવાના છે. 4 ઉમેદવારો અત્યારે તનતોડ મહેનત તો કરી રહ્યા છે. વિસાવદરની જનતા કોને પસંદ કરે છે, કારણ કે વિસાવદરના અનેક પ્રશ્નો એવા છે, ત્યાંના ખેડૂતોના અનેક પ્રશ્નો એવા છે જે જો ધારાસભ્ય આવે તો એ સોલ્વ થઈ શકે છે, પણ એ ધારાસભ્ય આવે અને સોલ્વ કરે તોની વાત છે. અત્યારે તો બધા જ મસ્ત વાયદા કરી રહ્યા છે વિસાવદરની જનતાને. જનતા એ કોને નક્કી કરે છે, શું નક્કી કરે છે કે કયા પક્ષને જીતાડવું છે, કયા ઉમેદવારને જીતાડવા છે, એ જોવાનું રહ્યું. તમારું આ ત્રણેય ઉમેદવાર અને જે રીતના રાજુ કરપડાએ પ્રહાર કર્યા કોંગ્રેસ પર, એ વિષય પર શું માનવું છે અમને કમેન્ટ્સમાં જણાવજો. અત્યારે આ વિડીયોમાં બસ આટલું. જો તમે અમને યુટ્યુબ પર જોઈ રહ્યા હોય તો સબસ્ક્રાઇબ કરજો, ફેસબુક પર જોઈ રહ્યા હોય તો ફોલો કરજો, અમારા વિડીયોને લાઈક અને શેર કરજો. ગઈકાલે વિસાવદરની અંદર એક જાહેર સભાને સંબોધતા કોંગ્રેસના નેતાઓએ ભાજપ પર વરસવાના બદલે ક્યાંક ને ક્યાંક આમ આદમી પાર્ટી, અરવિંદ કેજરીવાલજી અને ગુજરાતનો યુવા ચહેરો, જેના પણ ગુજરાતના યુવાનો, ગુજરાતના ખેડૂતો, જેને પોતાના પરિવારનો સભ્ય ગણે છે, એવા ગુજરાતના યુવા ચહેરા ગોપાલભાઈ, જે વિસાવદર વિધાનસભાના ઉમેદવાર છે, આ ગોપાલભાઈ વિશે, અરવિંદ કેજરીવાલજી વિશે અને આમ આદમી પાર્ટી વિશે એલફેલ શબ્દો જે ન શોભી શકે, જાહેર જીવનમાં રહેનાર વ્યક્તિને શોભે નહીં, આવા શબ્દ પ્રયોગ કાલની જાહેર સભામાં અમુક કોંગ્રેસના નેતાઓએ કર્યા છે. ખેર, એ વાતનો કોઈ વાંધો પણ નથી, અફસોસ પણ એટલે નથી કે જ્યારે આમ આદમી પાર્ટી મજબૂત થતી હોય, અમારો ઉમેદવાર મજબૂતાઈથી મેદાનમાં ઉતરો હોય અને ભાજપ જ્યારે હાર ભાળી ગઈ હોય, ત્યારે ભાજપની પહેલા ઢાલ બની અને કોંગ્રેસના નેતા જવાબ આપે, અમને કાઉન્ટર કરે. આમાં કોઈ નવાઈની વાત નથી. અપેક્ષા એ રાખું છું ભાઈ શ્રી પ્રતાપભાઈ દુધાત બ્લડ પ્રેશરની ગોળીઓ સાથે રાખે, કારણ કે કાલના ભાષણમાં એમનો આક્રોશ ખૂબ દેખાતો. બની શકે કે હજુ ગોપાલભાઈનો માહોલ હશે એના કરતાં પણ સારો બનશે, તો બ્લડ પ્રેશરની ગોળીઓ સાથે રાખે, જેથી કરીને અચાનક તબિયત લથડે નહીં. ગોપાલભાઈની રેલીમાં ખૂબ મોટી ભીડ જુએ તો ભાજપના નેતાઓએ ટ્રીટમેન્ટ કરવાની હોય એ તો કરશે જ, પણ કોંગ્રેસના અમુક નેતા, પ્રતાપભાઈ સહિતના નેતાઓ જે ખાસ કરીને ગોળીઓ સાથે રાખે, તો જેથી કરીને એમનું સ્વાસ્થ્ય સારું રહે. અને ભગવાનને પ્રાર્થના કરીએ કે ગોપાલભાઈ ઇટાલિયા જીતા પછી કોંગ્રેસના કોઈ નેતાને શારીરિક કે માનસિક તકલીફ ન થાય. ભાઈએ વાત કરી કે ગોપાલભાઈ ઇટાલિયાના જન્મથી લઈ સુરતની વાત કરી,
એક વાતનો જવાબ આપું છું. સુરતની કતારગામ વિધાનસભાની જનતાને તો પૂછીશું. માત્ર ગોપાલ ઇટાલિયા કતારગામ માટે નથી લડતો. કતારગામમાં અમારા 2 કોર્પોરેટરો છે, સતત ત્યાં પ્રગતિના કામ કરાવી રહ્યા છે. સતત સુરત મહાનગરપાલિકાઓમાં લડી અને કતારગામ માટે કામ કરાવવા 2 અમારા ચૂંટાયેલા સભ્યો રાત દિવસ મહેનત કરે છે. મારે કોંગ્રેસ પર કોઈ આક્ષેપ નહોતા કરવા. કોંગ્રેસ વિશે આપણે કાંઈ જાહેર જનતાને કહેવાની જરૂર પણ નથી. પણ પ્રતાપભાઈ દુધાતને હું સવાલ કરું છું કે તમે એ ટીમ, બી ટીમ, સી ટીમની જે વાતો કરો છો, ગુજરાતની જનતાએ સુપેરે જોયું છે કોણ બી ટીમ તરીકે કામ કરે છે. રાહુલ ગાંધીજી, આદરણીય રાહુલ ગાંધીજી, રાષ્ટ્રીય નેતા કોંગ્રેસના, જેને આવીને કહ્યું છે કોંગ્રેસના નેતાઓ ભાજપ સાથે મળેલા. આ વાત સાચી છે કે ખોટી? પ્રતાપભાઈ જવાબ આપે. થોડા દિવસ પહેલા જિગ્નેશભાઈ મેવાણીએ કહ્યું પીડિતો માટે, ગરીબો માટે, વંચિતો માટે કોંગ્રેસના નેતા અવાજ ઉઠાવતા નથી. આ જિગ્નેશભાઈ મેવાણીએ કરેલા આક્ષેપ છે, એ મુદ્દે પણ પ્રતાપભાઈ દુધાત જવાબ આપે. બોખલાઈ જઈ અને ભાજપના બચાવમાં આવી અને વાહવાહી લૂંટવાની જગ્યાએ પ્રગતિના કામ થાય, ખેડૂતોના હિતના કામ થાય, એવી વાતો થાય તો સારી વાત છે. તમારા જ મંચ પર તમે ભાષણ કરતા ત્યારે તમારા જ મંચ પર જે નેતાઓ બેઠેલા છે, એ નેતાઓ પણ ચૈતરભાઈ વસાવાએ મનરેગા કૌભાંડના કરોડો રૂપિયાના આક્ષેપ કર્યા છે. જો સમય મળે તો એ મુદ્દે પણ થોડો જવાબ આપી દેજો. વાત કરી તમે કે હું મારું વિધાનસભા ક્ષેત્રમાં કાર્યાલય મેં ચાલુ રાખ્યું છે. અમરેલી કોંગ્રેસના નેતા બહાર આવે એ પહેલા પાયલબેન ગોટી સાથે અત્યાચાર થયો ત્યારે ગોપાલ ઇટાલિયા સુરતથી અમરેલી લડવા માટે આવ્યો. સુરેન્દ્રનગર જિલ્લાના ખેડૂતો પર અત્યાચાર થયો ત્યારે ગોપાલ ઇટાલિયા સુરતથી સુરેન્દ્રનગર આવ્યા. ઇકો સેન્સિટિવ ઝોનની વાત કરી તો સૌથી વધારે લડાઈ આમ આદમી પાર્ટીના નેતા પ્રવીણભાઈના નેતૃત્વમાં થઈ અને એમાં ગોપાલભાઈ ઇટાલિયા સહિતના લોકો લડ્યા છે. ખેડ વિસ્તારની વાત હોય તો જ્યારે પણ ખેડૂતોના મુદ્દે લડાઈ થઈ છે ત્યારે ગોપાલભાઈ ઇટાલિયા એમાં સહભાગી બન્યા છે. એટલે ગુજરાતના યુવાનોની વાત કરીએ, જ્યારે પેપરો ફૂટ્યા ત્યારે નૈતિક જવાબદારી કોંગ્રેસના નેતાની બનતી. પેપરો ફૂટ્યા ત્યારે ભાજપની સામે ધરણા કરવા, અવાજ ઉઠાવવો, ત્યારે ઈસુદાનભાઈ, ગોપાલ ઇટાલિયા, પ્રવીણ રામ સહિત અમારા 67 કાર્યકર્તાઓ 12 દિવસ સુધી જેલમાં રહ્યા છે. કયા માટે તમે ગોપાલભાઈ પર સવાલ ઉઠાવી શકો? ગોપાલભાઈ ગુજરાતના યુવાનો માટે આદરણીય છે, સન્માનીય છે. વાત કરી તમે વિધાનસભા ક્ષેત્રની. આજે પણ હું સુરેન્દ્રનગર જિલ્લામાં હું પોતે લડ્યો છું ચોટીલા વિધાનસભા. માત્ર ચોટીલા વિધાનસભા નહીં, જ્યાં પણ ખેડૂતોનો ફોન આવે છે કે અમારી સાથે અન્યાય થાય છે, પછી હાઈ ટેન્શન લાઈન હોય, જમીન સંપાદન હોય, સિંચાઈના પાણીની વાત હોય, કમોસમી વરસાદની વાત હોય, કે પછી એની સાથે સાથે જ્યારે નવી જમીન માપણીથી થયેલા પ્રશ્નોની વાત હોય, તો આ તમામ મુદ્દે પ્રતાપભાઈ, અમારી ટીમ અને અમે લડીએ છીએ અને ગુજરાતની જનતા જુએ છે. મહેરબાની કરી મગફળી કૌભાંડના આક્ષેપો મારે કોઈ પર નથી કરવા, પણ જરા ડૂબકી મારીને જોજો. વિરોધ પક્ષના નેતા જે હતા એને મગફળી કૌભાંડ વખતે ભૂતકાળમાં શું કર્યું છે એ પણ જરા ડૂબકી મારીને જોઈજો. કોને ક્યાં બંગલા શું બનાવ્યા, વ્યક્તિગત પોતાની માલિકીનો બંગલો ક્યાં બનાવ્યો છે કે પછી મુખ્યમંત્રી આવાસ હતું, એ પણ જરા ચેક કરજો. બહારની કોઈ વાત નથી કરવી, ગુજરાતની વાત કરવા આવો. અમારો ટાર્ગેટ ભારતીય જનતા પાર્ટી છે, જેને ખેડૂતો સાથે અન્યાય કર્યો, યુવાનો, મહિલાઓ સાથે અન્યાય કર્યો છે. તો અમે ભારતીય જનતા પાર્ટી સામે લડીએ છીએ. તો ભાજપની ઢાલ બનીને જે કોંગ્રેસના નેતા આવે છે, જ્યારે અમારો ઘા આવશે ત્યારે સહન નહીં થાય. મહેરબાની કરીને મૌન રહેજો, એમાં મજા આવશે. નહીતર જેટલો ઊંડો હાથ નાખશો ને એટલો કાદવ નીકળશે. પ્રતાપભાઈ, ટૂંકમાં ઘણું બધું સમજી ગયા હશો. અપેક્ષા રાખીએ, ભગવાનને પ્રાર્થના કરીએ કે રિઝલ્ટ પછી પણ તમારી શારીરિક અને માનસિક સ્થિતિ ખૂબ તંદુરસ્ત રહે. આભાર.